ઓલા કાકાને કહી દેજો હમણાં જ થોડી જ વારમાં ઘાઘરા વાળો વિડીયો બનાવશું. અને મુન્ના તું વેમમાં ન રહેતો બકા, બરાબર? 5 દિવસના ખાલી રિઝલ્ટની રાહ જોઉં છું છે ને, રિઝલ્ટ આવવા દે બટા, પછી આપણે મસ્ત તારી કુંડલી વિશે ચાલુ પાછું કરીશું બકા. હું ભૂલી કાંઈ નથી, બાકી તને હું તારા પુરાવા સાથે આપીશ, તારા પરિવારના. મારી સોળે કહેવાય એનો બાપ હું જીવરાજભાઈ ધમાભાઈ, એને ગોચીને પતાળમાંથી કાઢું બારો. અને લક્ષ્મણજીએ જેમ સુરપંખાનું નાક કાપ્યું હતું એમ એને હું ગોતું છું હવે. અને એનું નાક ન કાપું ત્યાં હોજા જીવરાજ એનો બાપો ઝપે નહીં. હાલે લે ઈ કેવું કાકા? તમે પેલા મને દીકરી કહો છો, તમને તો મારો બાપ કહો છો, અને પછી મને પાતળમાં ગોતવાની વાત કરીને લક્ષ્મણજીએ જેમ સુરપંખાને નાક કાપ્યું તો એમ તમારે નાક કાપવાની વાત કરો છો. તો તમારા કાકા મને પાતળમાં ગોતવાની જરૂર નથી હો. તમારો એક પગ કબરમાંથી બહાર કાઢો એટલે હું તમારી સામે જ ઊભી હશું. અને તમે તો રાવણને પણ સારો કેવડાવ્યો કે એને સીતાજીનું અપહરણ કર્યું હતું, પણ સીતાજી ઉપર ખરાબ નજર નહોતી કરી હો કાકા. એટલે તમારી ઓળખાણ લક્ષ્મણજી સાથે ના જોડો કાકા હો. ભાઈ તમને કહું, એને ગમે હું જોતો સુરત છે અમારા 2 ભાઈઓને રહે, પણ મારી બેટા ચાવું મારી નીરી રહી છે, નકર એને જાઈને પૂછ દેવાની. કાકા આ તમારી જાતી જિંદગી હાસુ બોલો કે હું ગયો તો સુરત પણ તાળું મારીને નીકળી ગઈ હતી. હાસુ બોલો. આ પિતૃ મહિનો હાલે છે હે કાકા? નકામું તમારું સ્વરાજ ન થઈ જાય, ધ્યાન રાખજો. રામના નામ લ્યો, ખોટું બોલવા કરતા. આગળ જો હજુ. અને અમારે ઈ સોણે પહેરતી છે, અને અમારે બાયું 16 હાથનો ઘાઘરો પહેરે. અને કાઠિયાવાડીમાં આવે 16 હાથના ઘાઘરા મેં કોઈ ટીવી ને તો ઈ મુંજાય મરી જાય, જડે નહીં. દીકરી કહીને કાગરામપુરે બોલો, દીકરી કહીને કાગરામપુરે બોલો. સૌ પ્રથમ કાકાએ જ્યારે શરૂઆત કરી ને ત્યારે એમને મને એવું કીધું કે કીર્તિ મારી દીકરી છે ને હું એનો બાપ છું, મૂછો મળરતા. એટલે મને થોડી વાર એમ થયું ગાલો ભાઈ મારા બાપની ઉંમરનો છે, બરાબર? કદાચ હું તો ગાળોથી ઘડાઈ ગયેલી વ્યક્તિ છું. મને આવડા મોટા એવા વડીલ કદાચ ગાળ દેત ને અને 2 લાફા મારે ને તોય સહન કરી લે, તેને ઉંમરનો લિયાઝ કરે. પણ આ ઘાઘરામાં પૂરવાની જે વાત